એ બાપા આ છે ને નાદો બહુ થવાનો છે આને કાઢો આ પોપટ એ પોપટ હા બાપા કાલે મહેમાન જોવા આવવાના છે તને અને બાથરૂમ માં તો ઘડીક તો ખમે રાયુ લાઈ ગયો પેલા બાય ઓલા પોતા કરવાનું કીધું પેન્ટ પહેર પેલું તું પેન્ટ પહેર પેન્ટ તો પેલી ને બાય પોતા કરવાનું કીધી પોતા કરી ના પોતા કરવા માટે તો હું તારી વિચારું છું કે તારા બૈરું આવે તો કોક આ પોતો કરે આખી જિંદગી મારે જ પોતા કરવાનો છે કાલે તો પોતા કરી નાખો બાય કીધું મહેમાન તો બાય જોવા આવશે પછી ઈ કરશે પોતા હા ભાઈ હા પોતું કરવાનું આવ્યું ઘરમાં છોકરા હક લેવા દેતા નહીં ઘરનું કામ ના કરી મારા આખદળ મારે ઘરનું જ કામ કરવાનું બીજું કોઈ સદ નહીં હા થકવાડી નાખ્યા છોકરા એ તો આખી જિંદગી પોતો મને જ મરાયો છે યાર મારતા જ નહીં જલ્દી લગ્ન કરાવી દેવું પડશે અલા પોપટ કેટલી વાર બહાર નીકળ ને પણ આવું છું કે પાતળું ખંભે મારીને આવું શાંતિ પહેરી નાખ તું ખબર નાખી ના આવે હા પહેરીને આવું છું પોતું કરી નાખ્યું પોતું કરી નાખ્યું પોતું કરીને આવ્યો હાલો હું આવ્યો 2 મિનિટમાં હા જલ્દી કરે બાપા હલકો બાથરૂમ માં જવાય નથી દેતા 2 દીધી તો બાથરૂમ માં ગયો નતો વાલ તો લાગે ને થોડી ઘણી વાર લાગે એટલી બધી વાલ તો લાગે ને શું કામ હતું બોલો જો મારી વાત હોબળ ભાઈ છોકરા કાલે તને મહેમાન જોવા આવવાના છે હગઈ માટે હા બાપા તો તારા ચા હા અને પાણી તારા આપવાનું હો હે બાપા રોટલી જોવા આવે છે હા હે બાપા તાપ માલી તો મેલી દઉં મહેમાનને તાય પાઈ દઉં પણ તો તમારે લકાબી તમારે ધોવી પડશે તમારું માલું બેનું પાકું થઈ જાય ને અરે મોગો મર મારે પાકું નહીં કરવાનું તારે કરવાનું હોય અલા તારા ડોહાન તો કેટલાય બૈરા હે તારું કરને યાર બાપા હાતું જે આજે તમે છોકરા સમજાવવા આવ્યો છો કે અણિયો ઘટવા આવ્યો છો કોઈ નહીં થોડા હરખો સમજાવો એલા ભાઈ હાચું હોય ને એ છોકરાની જિંદગીમાં કેવું પડે તબુરો કહેવાનું હોય તમે છોકરા સમજાવ્યા ખુરી ચડાવવા હલ્યા બધી ખબર જ છે બરોબર તબુરો ખબર છે ત્રણ બૈરા હે તમારે ખબર જ છે થોડી શરમ કરો થોડે બાપા ને ત્રણ ટોટલા ને બી આ તું તે બાપા હાતું જે મુગો મર હવે મુગો છોકરા સમજાવ્યા કે બગાડવા તારા લગ્ન માં તો જો આમ ગામમાં ધૂમ મચાવી દેવાની છે હરણાઈ ને ઢોલ ને કરણાઈ ને મજા કરાવી દેવાની જો પોપટ તારું તો આખા ગામમાં ફૂલેકું કાઢવાનું છે હાથી અને ઘોડા હાથી બાપા આ તો ગધેરો લઈ આવજે ને ગધેરો લેતા આવજે તો આખો ગામ જોવે તો લાગે ધોરા ગધેરો ને બાપા ધોરા તમે તો છોકરાને સમજાવવા આવ્યા કે કોકનું ઘર વેચાવા આવ્યા છો તમારા કરતો દુશ્મન હારા પોપટ છોકરી જો જવું છે ને કાલે તાણ ને લગ્ન કરવાના જોઈ ને બાપા ને ત્રણ ટોટલા ને 2 બાપા ગોબર મુકો હવે તું. તા આ કળિયુગ નો છોકરો તો બાપાની ગો ખોદી નાખી બાપુ હા તમારે બૈરું જાદુ ને મોટું છે અને કાલ આકૃતિ જેવું છે અને તારા બૈરું ના કહેવાય પોપટ તારા માં કહેવાય શરમ વગર ના થોડી શરમ કર અલા લા લા હે ભગવાન ઉપાડી લે મને હવે ઉપાડી લે બંગાળની ખાડીમાં નાખી દો આ વાવાઝોડા આવતા બંધ થાય એટલે ભાઈ યાર ક્યાં જવું છે આ ફાટક આગળ આપણે રહ્યું ખાડો નાખી દો ઉપરની કામ પછી પોપટ છોકરી જો જવાનું છે કાલ જાવું જોઈને કેવી જોઈ તાર એ લોઈન જેવી નથી જોતી મારા બાપા જેવી કાઈ કેટલા વર્ષની 40 વર્ષની 40 વર્ષની તો નો મળે તો 20 ની 2 લાલા આનો કોક સમજાઈ લે અને જેવું મળે એટલું સંભળવાનું કરી દે તો થોડું સમજાવ્યો ને પેલા કઈ આ કઈ ચાની કે દૂધની થેલીઓ નથી તે વીની ચાલી ને વી કરો એવું મળે એવું સંભાળી લ્યો નકર મામો બનીને રખડી ગામમાં પેલા તમને બેન એક વાત કરું બોલ બોલ મારી હાતું હે ને છોકરી છે ને તારી ગોતી આવજો કારી આવું કાળી છોકરી કા પસંદ કરી છે ઈ હાતું મારે નેતપ નો થરતો નહીં લિપસ્ટિક નહીં પાવડર નહીં કોઈની નજર લઈ નો રાખે ને કોઈ હામુય નો ધોવે ઈ વાત હતી હો તારી 100% ની વાત કરી ઈ તો હું કહું છું તમને હાતું ને માલું હતું હજી એક તો લીંબુ મલતાઈ નો બાંધવા પડે નજર લઈ નો લાદે હાતું કે નહીં એકદમ 100% ની વાત કહું છું આપની બુદ્ધિ તારી બુદ્ધિ એટલે કેવું પડે ભાઈ ઉઠ ઉઠ ઉભો થા જા તારી માને પૂછે જા તો બાપા એક કામ કરું બાન પૂછી આવું છોકરી કેવી દમાલું તારી બાને તું પૂછી લે જા તાર બાન કેવું મને જા પૂછી લે હા ઓ બાલી તઈ ગયા બા તઈ ગયા અરે ઘરમાં ચૂડાઈને છેડો એ બા
શું છે મારા બાપુ મેકલો છોકરી કેવી પસંદ કરતા હું બાપો જો પોતા કરતો થઈ ગયો હે એવી નો લઈ આવતો ખારી સંસ્કારી લઈ આવજે કેમ તારે દબાઈ નો રહેવું પડે સાચી વાત હો બા બાપા પોતા કરતા થઈ ગયા તો કહું છું તને બા હા તમારો અવાજ આવો ધન જેવો કા થઈ ગયો જણ જેવો તારા બાપાએ સિંદૂર પાઈ દીધું આ. બાપા બહુ સારા હતા બધે પોતાનો થાર તમારા ઉપર ઉતાર્યો લાગે રહી ગયો રકા હાથ વયો જાત મારો બાપા તો થાર તાજે તમારી હે ગોપાલ મારો પારણી હે ઝૂલે રે ગોપાલ મારો પારણી હે ઝૂલે રે બાબા પડી ગયા અરે બાબા પડી ઉંમર ઈચ્છા ખબર ઈચ્છા તો નાના છોકરા થાય દાદી હરખી નથી રહેતી ઘરમાં તે મારો આવવું પડ્યું ઈચ્છા ખાતર મારો પગ તોડી નાખ્યો દાદા દાદી આવ્યા હમણાં તમને માર ખાશો ક્યાં છે આવી રહ્યા આ ઘરે અહીંયા શું કરો તમે હે આ ઘરે ગુડાવને આ છોકરાઓને જોવા આવે ને અહીંયા હું આવો તમે પાછ ભાંગી મુવા પાછા મારે નથી થતું વાંધો નહીં કોઈ જ્યાં હોય ને કૂદકા મારો છું વાંદરો ગમે એટલો કઈજો થાય ગુલાટ મારતા ન ભૂલે આજી વાત છે છોકરા તારી હાલો કઈ દે બિચારા બાપા પહેલા પગ ભાઈ ને બધું જોવા આવે તારા બાપા ને ઘરે મહેમાન આવવાના છે હાલો તમે બે મારા ઇજ્જત ધજાગરે ચડાવશો એના કરતા મને ભગવાન નું ભજન કરવા દો અને એમાં મજા છે અને મારે તમારે હારે નહીં આવવું મારે એના કરતા ચોક બાવો થઈને બેહું એમાં મજા આવશે તપ કરીને તો મારો ભગવાન ભેળો તો તમારા હંગાત મારા નહીં આવવું. મારા લગ્ન થઈ ગયા પછી બાવો થઈ ગયો તમે પોપટ પકડ લાડુ અને પકડ દેલી ઉભરજો ક્યાં જાવ છો શું હતું તારે કે એ તમે મારા લગ્ન તલીને તો જાઓ આમ ક્યાં જાવ છો મારે ચોક ભગવાન નું તપ કર્યો ને મહારાજ થઈને તો એમાં કમ લાગશે એટલે મારે નહીં મારા બા આવે ક્યાં આવ્યા બા તારા ક્યાં બેન જવું મારે તપ કરવા જવું છે તાતો બહુ થવું કે નાકો બહુ થવું હું જે થયો મારા ભગવાને જે તપ કર્યું એ નહીં કર્યું. કે કઈ જવાનું પકડે પોપટ પકડીને સાદા બાવા થવું હોય ને તો ઓલી ઠેલી લેતા જાઓ નાકા બાવા થતું તો કપડા મૂકીને જાઓ ઉતારીને જાઓ એ બાપા આ છે ને નાનો બાવો થવાના છે આની હે ઢેલે કાઢ એ બાપા બોલું કાઢ લે શું છે આ તારા બાપાને હાલો હાલો ભાઈ તમે બધા આના પતલી લ્યો મારા લગન એજી બાકી છે મારા બા આગળ હાલો એટલે ધન હાલો, હાલો, હાલો. મૂકી દો ચોક મને